ગુજરાતના આણંદ જિલ્લામાં એક નમ્ર પરિવારમાં જન્મેલા ગુલાબ સલાટે આજે ભારતીય સિનેમામાં એક ઉભરતા એક્શન અભિનેતા તરીકે પોતાને સ્થાપિત કર્યા. ગરીબ, સંઘર્ષ અને નિષ્ફળતાઓ છતાં તેણે ક્યારેય હાર માની નથી. તેમની જીવનકથા દરેક યુવાન માટે પ્રેરણા છે, જે મોટા સપના જુએ છે પરંતુ સંજોગો સામે ઝૂકી જાય છે. ગુલાબને અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો મળ્યા છે: દિલ્હી બોલિવૂડ સિનેમા રિપોર્ટ એવોર્ડ, નાગપુર ગૌરવ મહારાષ્ટ્ર એવોર્ડ, મુંબઈ જન ગૌરવ કાર્ય દર્પણ એવોર્ડ, વડોદરા સિને મીડિયા એવોર્ડ અને વાઇબ્રન્ટ ગુજરાતી ફિલ્મ એવોર્ડ. આ સન્માનો તેમની મહેનત અને પ્રતિભાની ઓળખ છે. સંઘર્ષની શરૂઆત, તંબુથી મુંબઈ સુધીની સફર. ગુલાબના પિતા તમ્માભાઈ સલાટ અત્યંત ગરીબ હતા અને તેનું આખું જીવન ખાટલા અને તંબુમાં વિતાવ્યું, પરંતુ તેમણે ક્યારેય તેના પુત્રના સપનાઓને મરવા દીધા નથી. બાળપણથી જ ગુલાબે ફિલ્મની દુનિયા પ્રત્યે આકર્ષણ હતું. માત્ર 8 વર્ષની ઉંમરે તેમણે તેમના પિતાને કહ્યું કે એક દિવસ તે ફિલ્મોમાં કામ કરશે. તેના પિતાએ તેના પુત્રના સપનાઓને પૂર્ણ કરવા માટે દિવસ-રાત મહેનત કરી અને તેને ઓલ ઇન્ડિયા વાળો કાર્ય કરાટે ડો એકેડેમીમાં પ્રવેશ આપ્યો. ત્યાંથી જ ગુલાબે તેના જીવનનો માર્ગ નક્કી કર્યો. એક્શન અને માર્શલ આર્ટ્સ દ્વારા ફિલ્મ જગતમાં પોતાનું નામ બનાવવા માટે હૈદરાબાદથી મુંબઈ સખત મહેનત અને છેતરપિંડીની વાર્તા. નૃત્ય અને જિમ્નેસ્ટિક્સમાં નિપુણતા મેળવવા માટે ગુલાબ હૈદરાબાદ ગયા, જ્યાં તેમણે 1 વર્ષની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેના પિતા તેને ફિલ્મોમાં કામ શોધવા માટે મુંબઈ લાવ્યા, પરંતુ ભાગ્યે ફરીથી તેની કસોટી કરી. એક દિગ્દર્શક ગુલાબના પિતા સાથે 15,000ની છેતરપિંડી કરી અને તેનું વચન પૂરું ન કર્યું. નિરાશ થઈને પિતા અને પુત્ર આણંદ પાછા ફર્યા. થોડા સમય પછી તમ્માભાઈનું અવસાન થયું. ગુલાબના જીવનનો આ સૌથી મુશ્કેલ સમય હતો. સંઘર્ષની સફળતા સુધી. તેમના પિતાના મૃત્યુ પછી ગુલાબ દ્રઢ નિશ્ચિત રહ્યા. તેમણે કરાટે શીખવાનું શરૂ કર્યું, નાના શો કર્યા અને નૃત્ય પ્રદર્શનમાંથી જે કંઈ કમાઈ શકે તેનાથી તેમના પરિવારનું ભરણપોષણ કર્યું. તેમના પરિવારમાં 2 ભાઈઓ અને 2 બહેનો હતા અને તેમની માતાનું સ્વાસ્થ્ય બગડ્યું હતું. આ સંઘર્ષ વચ્ચે ગુલાબે તેના પિતા નામે ગૌરવ આપવાનો સંકલ્પ કર્યો. સતત પ્રયાસો પછી તેમને ટીવી સિરિયલ જય જય જગજનની દુર્ગામાં, જય બજરંગબલીમાં કામ કરવાની તક મળી. આનાથી તેની ફિલ્મ કારકિર્દી શરૂ થઈ. હવે એક્શન તમારી ઓળખ છે. ગુલાબ સલાટ આજે એક તાલીમ પામેલ એક્શન અભિનેતા છે, જેમણે માર્શલ આર્ટ, કરાટે, જિમ્નેસ્ટિક, યોગા, બોડી સ્ટન્ટ, બ્રેક ડાન્સ, લાઠીચાર્જ, નનચાકુ, તલવારબાજી, રાઇફલ શૂટિંગ અને ફિલ્મ અભિનયમાં પૂર્ણતા મેળવી છે. તે કહે છે કે હું ટૂંક સમયમાં મારા પિતાને ગર્વ કરાવવાનું મારું સપનું પૂર્ણ કરીશ. ગુલાબ સલાટની સફર ફક્ત એક અભિનેતાની વાર્તા નથી, પરંતુ એક સંઘર્ષશીલ ભારતીય યુવાનની વાર્તા છે, જે સંજોગો સામે નહીં પરંતુ પોતાની હિંમતથી લડે છે. ગુલાબ સલાટ સખત મહેનત, સમર્પણ અને આત્મવિશ્વાસનું જીવન ઉદાહરણ. અહેવાલ રોહિત આર જતાપરા.